विस्मिता श्री श्रुत ज्ञान प्रदर्शनी 5 हिम्मतनगर में जिसका भव्य आयोजन हो रहा है और जिसकी पूरे गुजरात में उनकी सक्सेस की चर्चा हो रही है, तो वो देखने के लिए पंडित जी श्री रजनी भाई आए हैं और हमारे लिए गर्व की बात है। हम रजनी भाई को पूछते हैं कि आपने ये पूरा एग्जीबिशन जो आज देखा, उनमें आपका एक्सपीरियंस कैसा रहा? जय जिनेन्द्र। जैन भूगोળ એનાથી આજે સમાજ અપરિચિત છે। સાથે સાથે જે લૌકિકમાં વૈજ્ઞાનિકો કહે એ પ્રમાણે પૃથ્વી ગોળ છે કે ચંદ્ર આટલી દૂર ઉપર છે એમ માની લે છે, અને એ માનવાનું કારણ એ જ છે કે આપણા જૈન ભૂગોળથી લોકો અજાણ છે। જ્યારે આવા અનુષ્ઠાન થાય અને એમાં જૈન ભૂગોળ, નંદીશ્વર દ્વીપ કેવો છે, 5 મેરુ કેવા છે, અથવા તો વિદેશ ક્ષેત્રમાં જે 32 નગરીઓ જે કઈ રીતની છે, એ બધી જ વ્યવસ્થા અહીં બાળકોએ જે કરી છે એ ખરેખર સ્તુત્ય છે, ખૂબ ખૂબ પ્રશંસનીય છે। અને આનાથી એક તો મંડળમાં ઉત્સાહવર્ધક થાય છે, સાથે મંડળના છોકરાઓનું જ્ઞાન વધે છે, અને સૌથી મને ખુશી વાત એ થઈ કે નાના નાના પાઠશાળાના બાળકો પણ આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને સમજાવે છે। તો ભવિષ્યમાં એમને પણ જૈન ધર્મની શ્રદ્ધા અતૂટ રહેશે, અને ભવિષ્યમાં જ્યારે બાળકો આ ધર્મનો ઝંડો હાથમાં લે તો પંચમકાળના અંત સુધી આ જૈન ધર્મ ચાલશે, અને લોકોને શંકા નહીં થાય કે ચંદ્ર આટલી દૂર છે, સૂર્ય આટલો દૂર છે, કોણે જોયા સ્વર્ગ, કોણે જોયા નર્ક, કે કોણે જોયા નંદીશ્વર। ખરેખર તિલોક પંડિતીમાં આનું વિસ્તારથી વર્ણન છે, અને તિલોક પંડિતીના આધારે અહીં જે ખરેખર ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી છે। હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને સાથે સાથે આ પ્રયાસની ખૂબ ખૂબ અનુમોદના કરું છું। જય जिनेन्द्र। रजनी भाई, ये जो आपने प्रदर्शन देखा, इसमें 10 साल से लेके 70 साल की महिला तक सबने भाग लिया, तो आपको लगता है कि अगर माताजी की प्रेरणा नहीं होती तो क्या ये एग्जीबिशन इतना भव्य हो सकता था? કોઈ પણ અંશના પાછળ કોઈને કોઈની પ્રેરણા હોય જ, કોઈનું પીઠબળ અથવા માર્ગદર્શન હોવું જ જોઈએ, અને માર્ગદર્શન ન હોય તો માણસ ભટકી જાય અથવા તો કંઈક ઊંધું પ્રદર્શન કરે। એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિની જેને આગમનું જ્ઞાન છે, આગમના જાણકાર છે, એનું જ્ઞાન આપણને અવશ્ય કામ કરે। હંમેશા કોઈ પણ અનુષ્ઠાન કરીએ તો એવા જેમને આ વસ્તુનું જ્ઞાન છે, કર્ણાનુયુગ સંબંધનું જ્ઞાન છે, ભૂગોળનું જ્ઞાન છે, એના નિર્દેશનમાં, માર્ગદર્શનમાં જ આવા કાર્ય થવા જોઈએ, જેનાથી ભૂલ ના થાય। કારણ કે એક ભૂલ થાય તો છોકરાઓને શીખે તો કાયમ માટે ઊંધું જ શીખે, કારણ કે પહેલો ગળો ઊંધો તો બધા ગળા ઊંધા થાય। તો છોકરાઓને પહેલાંથી કોઈના નિર્દેશનમાં, ગાઈડન્સમાં થયું એ ખૂબ સારી વસ્તુ છે। एक छिल्लो प्रश्न, माताजी का जो ये प्रयास है, तो आपको लगता है कि ये प्रदर्शनी के बाद नई पीढ़ी को शास्त्रों के प्रति जिज्ञासा बढ़ेगी? હું ચોક્કસ કે બધાને તો નહીં વધે, કારણ કે બધાને વધી જાય તો ઉપર સિદ્ધાલયમાં પણ જગ્યા નથી, કારણ કે 6 મહિના 8 સમય 608 જ મોક્ષ જાય। પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ઊંડે ઊંડે જે પણ સંસ્કાર નાખેલા હોય, આજ નહીં તો કાલે એ ફળીભૂત થાય ને થાય, એ 100%ની વાત છે। खूब खूब धन्यवाद, आप यहाँ पे बता रहे। खूब जय जिनेन्द्र।